ओल्ड पादरा रोड मनीषा चौकड़ी के पास मार्वेल्स मोबाइल की दुकान मौजूद है, जहां पर कल देर रात तकरीबन 3 बजे के आसपास चोरी की वारदात को अंजाम दिया गया है। दुकान का शटर तोड़कर चोरों ने चोरी की वारदात को अंजाम दिया। तकरीबन 30 से 35 लाख रुपयों के मोबाइल फ़ोन की चोरी हुई होने की बात इस वक्त सामने आई है। जेपी पुलिस को इत्तला दे दी गई है। जेपी पुलिस मौके पर पहुंची है। सीसीटीवी फुटेज भी खंगाल लिए गए हैं और इस मामले में अब पुलिस ने आगे तफ्तीश शुरू कर दी है। मनीषा चौकड़ी ओल्ड पादरा रोड पर आवेली है। ત્યાં માર્વન્સ મોબાઈલ આપણું બહુ મોટું નામ છે। ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે 3:05 ચોર ઘૂસ્યા। બહારના સીસીટીવી હતા, એ લોકોએ બંધ કર્યા। અંદર આવીને બહુ ટ્રાય કર્યું, ડીવીઆર શોધવાની મળ્યા નહીં, પણ એ લોકો પાસે 10-15 મિનિટનો ટાઈમ હતો। 10-15 મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહ્યા। પણ મેં સરપ્રાઈઝ એ છું કે શટલ તોડીને આવ્યા। શટલની તમે હાલત જોઈ હશે એમ કે લોકો 10 મિનિટમાં આવ્યા ને 10 મિનિટમાં નીકળી પણ ગયા એને। હા, સીસીટીવી બધા કેમેરા અંદરના છે, બહારના પણ આવી ગયા છે, ક્યાંથી આવ્યા હતા ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે, કયા વ્હીકલ પર આવ્યા છે એ પણ આવી ગયું છે। એપ્રોક્સ તમને કહું 30-35 લાખની વચ્ચે છે, કેમ કે આપણી પાસે બધા 1-1 લાખ રૂપિયાવાળા પણ ફોન છે, પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા। એ લોકર તોડવાનું એ લોકોએ 5-7 મિનિટ ટ્રાય 4-5 મિનિટ ટ્રાય કર્યું, પણ તૂટ્યું ના એમનાથી। આઈફોન છે, પછી આઈવોચ છે એપલની, ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન। હા, પકડાઈ જશે। આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે, એટલે ઓએસ લેટેસ્ટ આવે અને 2 IMEI નંબર આવે, એટલે ટ્રેસ તરત થઈ જશે। યુઝ કરશે તો વાંધો નહીં આવે। એવું છે, વેચાય તો નહીં, કેમ કે કોઈ લે નહીં બિલ વગર ફોન। બિલ વગર આપણા સીપી સાહેબનું હમણાં જાહેરનામું આવ્યું હતું 1.5 વર્ષ પહેલાં કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ। તો બિલ વગર તો કોઈ મોબાઈલવાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી તો, કેમ કે બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ ના। જેપી પોલીસ સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે, એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળેલ છે। આ સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે। સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે। સીસીટીવી चेक કર્યા પછી ખ્યાલ આવશે કેટલા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।